લોકોમાં ફેલાયેલ અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે ગઈકાલે કાળી ચૌદસના રોજ મધ્યરાત્રે આદિવાસી સમાજના લોકો નાધઈ ગામે સ્મશાન ભૂમિ પર કઢી ખીચડીનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને અંધશ્રદ્ધા બાબતે ચર્ચાઓ કરી હતી. રાત્રે 12 વાગે કઢી ખીચડી જમ્યા બાદ બધા છૂટા પડ્યા હતા. દલપતભાઈ, હું કરો હું તમે આ શમશાન પર? હા હા. કેમ? બધા ભૂત પ્રેત બહુ નીકળ્યા છે એમ કે. એટલે એ લોકોને જમાડવા આવ્યા તમે? જમાડવાની કે એ લોકોને જમાડીએ ને આપણે જરા કેવા આવે તે દલપતભાઈ. હા, અમે શમશાન જ છે કે શમશાન પર જમવાનો હેતુ શું તમારો? બસ જમવા માટે બધા ભેગા થઈએ અને યુનિટી રહી અને બીજું તો કંઈ જ નથી, પણ કેવા ભૂતો આવે તેને જોવા છે, પણ અમને દેખાય નથી આજ સુધી. પેલા લોકોને અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે એવું કંઈ છે. તમે શું કહેશો ભાવિનભાઈ? લોકોની અંધશ્રદ્ધા દૂર કરવા માટે આ પ્રયત્ન ચાલુ છે. એટલે સ્મશાન પર બેસીને ખાવાથી લોકોની અંધશ્રદ્ધા દૂર થઈ જશે એવું માનો છો તમે? ડર હોય ને કે સ્મશાનમાં આમ થાય તેમ થાય, એવું કઈ હોતું નથી. એ સાબિત કરવાનું. ભાવેશભાઈ, તમે શું કહેશો? આ તો તમારું પોતાનું જ ગામ છે ને? પોતાના ગામના સ્મશાન પર તમે રાતના 11:30 વાગે જમવા બેઠા છો, શું કહેશો? શું કહેવા શું માંગો છો તમે? બધા લોકો એવું કહે છે કે શમશાનમાં ભૂત આવે છે, ભલા જોવા મળે છે. એવું કશું નથી. બસ આ શમશાન બાજુમાં છે, ત્યાં બેસીને ખાઈએ છીએ અમે. એટલા બધા લોકો છે, અમને કશું જોવા મળ્યું નથી. નમસ્કાર, જોહાર. કહેવાય છે ને કે કોઈ પણ શરૂઆત હંમેશા અઘરી હોય છે અને ખૂબ જ મુશ્કેલીઓ નડતી હોય છે. તેવી જ રીતે ભારતના સંવિધાનની રચનાને અમલવારી થયાને 75 વર્ષ પૂરા થયા, પરંતુ ઘણી જગ્યાએ અંધશ્રદ્ધા હજુ સુધી નિર્મૂલન થયું નથી. એ જ અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે અમે ખેરગામ તાલુકા અને આસપાસના વલસાડ, ધરમપુર, ચીખલી જે તાલુકાઓ છે ત્યાંથી બધા યુવાનો આવ્યા છે અને કેટલાક એક બહાદુર મહિલા પણ આવ્યા છે, જે લોકોનો એકમાત્ર આશય એ છે કે કાળી ચૌદસની રાત્રે કેટલાક અસામાજિક તત્વો, જે લોકોએ ડરની, ભૂત પ્રેતોની, ચુડેલોની વાર્તાઓ ઉપજાવી કાઢીને લોકોના મનમાં ભય પેસાડીને પોતાના જે અસામાજિક કામો છે, ગેરકાયદેસર કામો છે તેને મજા મળે એ માટે આ બધું જે વાર્તાઓ ફેલાવેલી તેને નાથવા અને લોકોના મનમાંથી કાળી ચૌદસનો ભય કાઢવા અમે લોકોએ દર જે કાળી ચૌદસ હોય છે ત્યારે વિવિધ શમશાનોમાં જઈને ખીચડી કઢીનો રાત્રે 12 વાગ્યાની આસપાસ અમે ખીચડી કઢીનો કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ, જેથી કરીને આમાં લોકોમાં એક સંદેશો જાય કે આવું કોઈ ભૂત પ્રેત પિશાચ નથી હોતું. તમારા સારા કર્મો જ એક તમારા માટે ભગવાન છે અને તમારા ખરાબ કર્મો જ તમારા માટે ભૂત પ્રેત પિશાચ છે. અને અંધશ્રદ્ધામાંથી બહાર આવો, તેમજ લોકો જેટલી મોટી સંખ્યામાં અંધશ્રદ્ધામાંથી બહાર આવશે તેટલો જ દેશનો વિકાસ થશે. એ જ અમારી માન્યતા છે અને આજે ઘણી સંખ્યામાં લોકો ભેગા પણ થયા અને આજે ખૂબ સારો કાર્યક્રમ થયો. માહોલ પણ ખૂબ સારો છે. એક બાજુ અંધશ્રદ્ધાના કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે અને બીજી બાજુ અંધશ્રદ્ધા નિર્મૂલનના પણ કાર્યક્રમો ચાલી રહ્યા છે. અત્યારે આ બાજુ 1 ના 3 હવામાં રૂપિયા વરસાદ વરસાવવાના બધી જાતની વિધિઓ પણ ચાલી રહી છે. આ બાજુ થોડી ઘણી કલેજીઓ પણ મૂકવામાં આવે છે. એટલે આ બધું એક જે પાયા વિહોણ્યું છે તે બધું આપણે હવે દૂર કરવું જોઈએ. અત્યારે આપણે રાત્રે અહીં આપણે ઊભા છીએ શમશાનમાં. તમને કોઈને ભૂત પ્રેત પિશાચ ડાકણ કે એવું કઈને કઈ દેખાયું? તમને કોઈને કઈ બીક લાગી? બરાબર. બસ અમારે એક જ છેલ્લા 4-5 વર્ષથી ટાર્ગેટ છે કે જે લોકોમાં અંધશ્રદ્ધા છે, કાળી ચૌદસની બધા ખોટી વિધિ વિધાન કરે અને તેને બધું નિર્મૂલન કરવા માટે અમે આ સખત પ્રયત્ન કરી રહ્યા છે. આ બધા ટીમના ઘણા બધા મેમ્બરો વર્ષોથી અમે કરતા જ લોકોને એ જ સંદેશો કે આ બધી ખોટી બધી બ્રાહ્મણ લોકોએ ફેલાવેલી અંધશ્રદ્ધા છે, એનામાંથી આપણે આવવું જોઈએ, બહાર આવવું જોઈએ. વિધિ કરે છે તે લગભગ મોટે ભાગે બ્રાહ્મણ હોતા નથી.
એ બધા લોકો બીજા લોકોના હાવભાવ નીચે આવીને એ લોકો ચાલુ કરી દીધું પોતાનો હાથ મજબૂત કરવા, પોતે બીજા પર હાવી થવા માટે. નમસ્કાર, જોહાર. આજે તારીખ 19/10/2025 વાર રવિવાર. આજ દિન આમ હિન્દુના ધર્મ પ્રમાણે કાળી ચૌદસનો દિવસ છે અને કાળી ચૌદસના દિવસે એમ કહેવાય છે કે દરેક શમશાન પર ભૂત પ્રેત બલાબધી આવે છે, નીકળે છે અને એમના ભગતો જે લોકો અંધશ્રદ્ધામાં ગળાડૂબ છે એ લોકો સંદેશો એમ આપે છે કે દરેક જગ્યા પર આનો મંત્ર જાપ કરવાથી એટલી સિદ્ધિ મળે છે, રૂપિયા પડે છે, આ તે બધી જાતની અંધશ્રદ્ધા ભળવીને ગામની અંધશ્રદ્ધા લોકોને ડૂબાડીને તરત જ એ લોકો રૂપિયા લોકો પર ખંખેરવાનું કામો કરે છે. એનામાં એક જ સંદેશો આપીએ છીએ કે ભૂત બેલા પેટ આ દુનિયામાં છે જ નહીં. આજરોજ તારીખ 19/10/2025ના રોજ જે આજે કાળી ચૌદસનો દિવસ છે ને મારું માનવું એવું છે કે અમારા આ ગામ છોડી તો ગામ તો ઠીક છે પણ વલસાડમાં બી આ જ પરિસ્થિતિ છે. આગળ લગભગ 6 મહિના 8 મહિના પહેલાં અમારા વલસાડમાં બી આ જ રીતના કૂતરાના કાન, નાક આ બધું કાપીને એક લીંબુ મરચાં ઓવારીને લગભગ શમશાન પાસે ફેંકી ગયેલા હતા. અમે આ જ વસ્તુના કારણે પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરેલી હતી. જેથી કરીને મારે એટલું કહેવાનું છે કે જે બી હોય બરાબર, અંધશ્રદ્ધા તમારી આ મતલબ જ નથી આ બરાબર કે તમે આ અંધશ્રદ્ધામાં પડી રહો. અંધશ્રદ્ધા આખી બોગસ વસ્તુ છે. મારું નામ શૈલેષ ગાંડાભાઈ પટેલ, હું આદિવાસી એક્ટિવિસ્ટ છું. મિત્રો, આજે આખા ભારત દેશના અંદર કાળી ચૌદસના નામે ધમ ધતિંગ થઈ ગયા છે. હકીકતો આ દેશના અંદર વિદેશીઓ આવવા પહેલાં સતી ગોતો અને કાળી ચૌદસ જો એમ કહે તો આ દેશમાં જે દેશથી મનુવાદી આ દેશના મૂળ નિવાસી ઉપર ચડી બેઠા છે એની કાળી કરતૂતોના અંદર આપણને ફસાવ્યા છે અને એ કાળને જ આપણે કાળી ચૌદસ કહીએ છીએ. તો મિત્રો, આપ મહિલા સિવાય સ્વર્ગમાં જવાતું નથી અને ત્યાં ગયા પછી આપણા પરિવાર કે મિત્રોને કહેવાતું નથી ત્યાં સ્વર્ગ છે કે નરક છે. આટલું બોલી મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. જય જોહાર, જય સંવિધાન, જય આદિવાસી.